હેલો મિત્રો, નમસ્કાર. હું પાછો ફરી એક વખત સુમેશરા હરીશ આપની સમક્ષ એક સરસ મજાનો જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. આપને ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમેશરાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. એક પતિદેવ છે, ઓફિસથી ઘેર આવ્યા અને હાથ પગ ધોઈ જમવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે પતિદેવ જમવા બેસી ગયા અને એમના મિસિસ કોઈક બાજુવાળા બેન આવ્યા હતા તો એમની જોડે વાતો કરતા હતા બહાર. જમતા જમતા એ પતિદેવે એવું કહ્યું કે કેમ આજે રસોઈ છે એ સાસુમાએ બનાવી છે? તો પત્ની કે હા, આજે રસોઈ મારી મમ્મીએ બનાવી છે. પણ તમને કેમ ખબર પડી કે મારી મમ્મીએ જ રસોઈ બનાવી છે? તો પતિ કે જો, જ્યારે તું રસોઈ બનાવતી હોય અને શાક દાળમાં કે રોટલીમાં વાળ આવે તો એ વાળ કાળો હોય છે, અને આજે વાળ આવ્યો છે શાકમાં એ વાળ સફેદ છે. એટલે મને એમ થયું કે આ સફેદ વાળ મારી ધર્મપત્નીનો હોય નહીં પણ મારી સાસુનો જ હોય, એટલે મેં કહ્યું. આપણે એક વાક્ય અવારનવાર સાંભળતા હોય છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. એમ સરકારની એ નીતિ પ્રમાણે સૌ નસબંધીના ઓપરેશનો કરાવતા હોય છે, અને એ નસબંધીના ઓપરેશનમાં એક નાનકડા ગામમાં નસબંધીના ઓપરેશનનો કેમ્પ હતો અને 8-10 ડૉક્ટરો બધા લાગી પડ્યા અને મોટાભાગના પુરુષોની નસબંધી કરાવી નાખી હતી. બીજી વખત જ્યારે એ ગામમાં કેમ્પ લાગ્યો ત્યારે એક જુવાન છોકરો નસબંધી કરાવવા માટે ગયો અને ડૉક્ટર પાસે કહ્યું કે સાહેબ મારી નસબંધીનું ઓપરેશન કરી નાખો. તો ડૉક્ટરે જોયું કે છોકરો હજુ નાનો છે. તો કે કેટલા બાળકો છે તારે? તો કે સાહેબ હજુ તો મારા લગ્ન જ નથી થયા, હું તો હજુ કુંવારો છું. તો કે કેમ નસબંધીનું ઓપરેશન કરાવવું છે? કે સાહેબ આ અમારું નાનું ગામ છે અને તમે મોટા ભાગના નસબંધીના ઓપરેશનો કરી નાખ્યા છે, અને કોકના ત્યાં બચ્ચું પેદા થાય ને તો ગામવાળા બધા મારા ઘેર આવે છે અને મને મારવા લે છે, એટલે મારી નસબંધી કરી નાખો. એક આદમી છે ને બહુ બીમાર રહેતા હતા અને ડૉક્ટરે કીધું કે ભાઈ હવે બીમારી બહુ વધી ગઈ છે આમના શરીરમાં, એટલે કે બહુ લાંબો ટાઈમ નહીં, બહુ તો 12 કલાક કાઢશે આ ભાઈ, એટલે આને ઘેર લઈ જાઓ અને સેવા કરો થાય એટલે. તો એના ફેમિલીવાળા તો બધા એ ભાઈને ઘેર લાવી દીધા અને રાત પડી તો પેલા દર્દી કીધું કે આજે તો મારી છેલ્લી રાત છે, એટલે આપણે ચલો કે સુખ દુઃખની વાતો કરીએ. તો એના પત્ની કે આ સાચી વાત છે. એમ કરતાં કરતાં બંને જણા લગ્નની શરૂઆતથી છેક આજ દિન લગીને એમણે બધા પ્રસંગોની ખટમીઠી વાતો કરી. રાતના 12 વાગ્યા એટલે પછી પત્નીની આંખ ઘેરાવા લાગી અને પત્ની ઊંઘવા માંડી. તો પેલો પતિ કે લે તું સૂઈ જાય છે? તો એની પત્ની કે લે તમારે તો થોડું હવે ઉઠવાનું છે વહેલું, તમે તો સૂઈ જ રહેવાના છો કાયમી, પણ મારે વહેલું ઉઠવાનું છે, બધું ઘરનું કામકાજ કરવાનું છે, એટલે મારે તો હવે સૂવું પડે ને. અમારે મગન છે ને એ કુંવારો, એમ માંડ માંડ બધું ગોતતા ગોતતા એનું કાંઈક ઠેકાણું પડ્યું અને આખા ગામમાં આનંદ થઈ ગયો કે હાશ હવે મગનના લગ્ન થશે અને આપણે એની જાનમાં જઈશું. અને થોડો ટાઈમ પછી મગન બગીચામાં બેઠો બેઠો નિરાશ બેઠો હતો અને હું ત્યાંથી નીકળ્યો. તો મેં મગનને કહ્યું કે કેમ મગન નિરાશ છે? હવે તો તારા 2-4 દિવસમાં તો લગ્ન લેવાના છે. કે હરીશભાઈ સાહેબ શું વાત કરું, કે આજે મારે એક મેસેજ આવ્યો છે મારી પત્નીનો. એ મેસેજમાં એવું લખ્યું છે કે
હવે આપણા લગ્ન શક્ય નથી, મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે, એટલે તું મને ભૂલી જજે. તો અમારો મગન તો કે હું બહુ ટેન્શનમાં આવી ગયો છું, હાલો હવે શું કરવું એમ. કારણ કે 10 મિનિટ પછી બીજો મેસેજ આવ્યો કે સોરી, બીજાને મેસેજ મોકલવાનો હતો અને તમને આવી ગયો છું. તો પૂરો તો ટેન્શનમાં આવી ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું. એટલે કે હરીશભાઈ આવી તકલીફ થઈ છે. તો મેં કહ્યું કે કંઈ ટેન્શન નહીં રાખવાનું, એવું તો બધું ચાલે રાખે અને આપણે લગ્ન તારે કરવાના. એક કાકા અને કાકી રાત્રે સૂતા હતા અને રાતના 12 વાગ્યા અને કાકીના મોબાઈલમાં મેસેજ આવ્યો. કાકા જાગ્યા અને જોયું આમ હાંફળા ફાંફળા ઉઠીને, તો એમને એવું વંચાણું કે બ્યુટીફુલ. તો કાકા તો કાકીને ઉઠાડે કે જો આ રાત અડધી રાતે તને કોણ બ્યુટીફુલનો મેસેજ મોકલે છે, કયો છે એ? કાકી વિચારવા પડી ગઈ, સારું કે હું 50-55 વર્ષની અને મને કોઈક બ્યુટીફુલનો મેસેજ મોકલે, ખરું કહેવાય, લાવો જો કે મોબાઈલ. અને કાકીએ તો મોબાઈલ લીધો અને જોયું, અને કાકાને તો એક ઝડે કરીને જોરદાર થપ્પડ મારી દીધી કે ખબર નથી પડતી, ચશ્મા ચડાવીને વાંચતા હોય તો. લખ્યું છે કે બેટરી ફૂલ, બ્યુટીફુલ નહીં. એક મીનાબેન છે ને, એમના પાડોશીને જઈને કે હે સવિતાબેન, આ તમારો કૂતરો છે એ મારી સાસુને કરડી ગયો છે, બોલો. તો સવિતાબેન કે સોરી યાર, મને માફ કરો, ખરેખર તમારી સાસુને તકલીફ પડી છે, મારો કૂતરો તમારી સાસુને કરડી ગયો છે, પણ એક કામ કરો, જે દવાના પૈસા થશે ને એ હું તમને આપી દઈશ, પણ સોરી કે. તો મીનાબેન કે સોરી બોરી નહીં યાર, તમે સમજો કે તમારે એક કૂતરો વેચવાનો છે અને બોલો એના હું કેટલા પૈસા તમને આપું. અમારે ભૂરો છે ને બીમાર પડ્યો તો દવાખાને ગયું. દવાખાને ગયો તો ડૉક્ટરે તેની તપાસ કરી કે ભાઈ તમારામાં છે ને B12ની ઉણપ છે અને એના ઇન્જેક્શન લેવા પડશે. તો પૂરો કે કંઈ વાંધો નહીં સાહેબ, ઇન્જેક્શન આપી દો. તો ડૉક્ટરે એને હળવે કરીને 2 ઇન્જેક્શન આપ્યા. તો પૂરો વિચારમાં પડી ગયો અને થોડી વાર પછી એને ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ તમે મને 2 ઇન્જેક્શન કેમ આપ્યા? તમે કે ઓનલાઈન ડિગ્રી લીધેલી છે, ઓનલાઈન ભણેલા છો? ડૉક્ટર કે ના રે ના, આ તો મારી પાસે B12ના ઇન્જેક્શન ખલાસ થઈ ગયા હતા અને B6ના પડ્યા છે, તો 2 B6ના આપી દીધા તો B12 થઈ જાય ને. બોલું કે ઓ એમ વાત છે એમ ને, સારું સાહેબ તમારી જોડે B1 નહોતા, નકે કે શું થાત. આજે સવારે હું બેઠો હતો અને મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મેં ઉઠાવ્યો અને મેં હેલો કીધું તો સામેથી સ્ત્રીનો રડવાનો અવાજ આવતો હતો કે હવે હું એવું નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ, સોરી, મને માફ કરો, હવે હું તમને હેરાન પરેશાન નહીં કરું, હવે મને આવીને તેડી જાઓ, હું બધું જ ઘરનું કામ કરીશ, તમારી જોડે કામ પણ હું નહીં કરાવું, સવાર સાંજ તમને હું સરસ મજાનું જમવાનું બનાવીને આપીશ, સવારે તમારું ટિફિન પણ બનાવી દઈશ, હવે મને માફ કરો અને મને તેડવા આવો. આવું સ્ત્રીનું રડતા રડતા સાંભળી મારું હૃદય પણ પહોંચ્યું, મને પણ રડવું આવી ગયું અને એકદમ અહેસાસ થયો કે દુનિયામાં આવી પણ સ્ત્રી હોય છે. અને મેં કહ્યું
કે જો બેન, આ રોંગ નંબર છે, પણ તમારો આભાર કે હું કુંવારો છું, પણ તમે મને જે ઇજ્જતથી વાત કરી છે અને મને એક અહેસાસ કરાવ્યો છે કે હું પણ એક પતિદેવ છું, એ બદલ તમારો આભાર.